ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો, સમા વિસ્તારમાં શ્રીમતી રૂકમણી દેવી 30 વર્ષથી ગાયત્રી ટ્રસ્ટ ચલાવી રહ્યા છે, જેમાં ગરીબોના બાળકોની પરિસ્થિતિ સાવ ખરાબ હોય તેવાને ભણાવવાનું, મોટા કરવાના અને છેલ્લા તેઓના લગ્ન પણ કરાવી આપે છે. રિપોર્ટ દેવીલાલ મેવાડા. નામ ડોક્ટર રૂકમણી દેવી જગદીશચંદ્ર માહેશ્વરી. હું આ છેલ્લા 30 વર્ષથી સેવામાં સમર્પિત, મારી પોતાની જાતને સમર્પિત કરી ચૂકી છું. કેમ કે હું દિવ્યાંગ છું અને મારે બીજા દિવ્યાંગો, મારા કરતા વધારે દિવ્યાંગ હોય, બેસહારા હોય, એમને હું સેવા મારાથી બને એટલી સેવા કરી અને મારો જીવનનો એક કર્મ કરું છું. કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, કર્મ કર, કર્યા વગર મળતું નહીં, કરેલું ફોગટ જતું નહીં. એ હેતુથી અમે આ નિસ્વાર્થ સેવા કરીએ છીએ. રાત દાડો તાપ જોવું નહીં, ગરમી, શરદી, વરસાદ, બધે ગમે ત્યાં કોઈ જવું હોય, કોઈ કહે ને અડધી રાતનો બેન આવજો, તમને આટલી સંસ્થાને દાન આપવું છે, તો હું જઈ રહું. એમ નહીં કે હું આળસ કરું કે હું બેરોજગાર છું કે હું એવું દિવ્યાંગ છું. અરે હમ દિવ્યાંગ હે તો क्या हुआ, हम भी किसी से कम नहीं. હવે હું મારી સંસ્થાનો લક્ષ્ય છે બેટી બચાવો બેટી પઢાઓ, અને પછી બેરોજગારનો ને રોજગાર આપો. એના પછી અમે જે બેટી ઉંમર લાયક થાય એને અમે સમૂહમાં શાદી કરીએ છીએ. આજે 17 વર્ષથી હમણાં જ મેં આ 30 માર્ચમાં 40 થી 50 દીકરીઓનો સમૂહ લગ્ન કર્યો. એ દીકરીઓ મા બાપ વગરની હોય કે ગરીબ ઘરની હોય, મા બાપને કર્જ ન થાય એટલું દાનવીર દાતાઓ પાસેથી દાન લાવીને એટલી દીકરીઓને દાન આપવામાં આવે છે. દીકરીઓ ખુશ થઈ જાય અને આવા વાળી બરાત જે લઈને આવે છે એમને ભોજન પ્રસાદી ગાયત્રી મંત્રો દ્વારા, ગાયત્રી હવન દ્વારા, ગાયત્રી પરિવાર દ્વારા આ સમૂહ લગ્ન કરાવવામાં આવે છે. તો હવે અમારી સંસ્થાનો લક્ષ્ય છે, દાનવીર દાતાઓ આગળ આવો, અમારી સંસ્થાને આપનાથી જે બને, ફૂલ નહીં તો ફૂલની પાકડી દાન આપો. તો અમારા આ લક્ષ્ય 1000 દીકરીઓને અમારે સ્વાવલંબી બનાવવા છે. એમની પઢાઈમાં અમે આ અનુષ્ઠાનમાં આપીને સ્કૂલ બેગ, નોટબુક, દફતર, પેન, પેન્સિલ, રબર બધું કીટ આપીને એમને દીકરીઓને સ્વાવલંબી બનાવીએ. તમે જાણો, અમે સ્કૂલમાં જઈએ તો એટલી દીકરીઓ ખુશ થઈ જાય છે કે અમારો પણ કોઈ રિશ્તેદાર છે. એ હેતુથી અમે આ દર સ્કૂલોમાં જઈને 51 સ્કૂલોમાં હું જઈને આ સ્વાવલંબી દીકરીઓ માટે મારો સંસ્થાનો હેતુ, મારો લક્ષ્ય પૂરો કરવા ભગવાન એવા ભામાશાઓને મારી પ્રાર્થના કરું છું કે તમે આ સંસ્થામાં આવો. તમે જાતે પણ આપી શકો છો અને તમે રૂબરૂ આવીને પણ આપી શકો છો. એટલું મારું હેતુ છે. મારું સંકલ્પ પૂરું કરવા હું તમામ ભાઈ બહેનોને વિનંતી કરું છું. અહીં કપડાં લેવા પણ આવે છે જૂના, અહીંયા જૂના વાસણ પણ લેવામાં આવે છે અને જૂનો ફર્નિચર હોય એ પણ લેવામાં આવે છે. અને બાળકોને ભોજન, કોઈનો જન્મદિવસ હોય, કોઈની એનિવર્સરી હોય તો પણ તમે આવો, બાળકોને ભોજન કરાવો. ગરીબો અહીંયા ભોજન, ભૂખ્યાને ભોજન, તૃષાને પાણી અને બીમારને દવા, એ અમારી સંસ્થાનો લક્ષ્ય છે. હા.